વડોદરામાં એમજીવીસીએલની જીપ બની બેકાબૂ, ડિવાઈડર કૂદીને સીધી મકાનમાં ઘૂસી ગઈ. વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં મધરાત્રિએ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેના પગલે પંથકમાં અફરાતફરી મચી ગઈ હતી. બંસલ મોલની સામેના રોડ ઉપર એમજીવીસીએલની એક ગાડીના ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ગાડી સીધી બેકાબૂ બની હતી અને સીધી જ સામે આવેલા એક મકાનના કમ્પાઉન્ડમાં ઘૂસી ગઈ હતી. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ મકાનને ભારે નુકસાન પહોંચ્યું છે. એમજીવીસીએલની સરકારી ગાડી પૂર ઝડપે પસાર થઈ રહી હતી ત્યારે બંસલ મોલ પાસે ચાલકે અચાનક કાબુ ગુમાવ્યો. ગાડી એટલી ઝડપમાં હતી કે તે રોડ વચ્ચેના ડિવાઈડર પરથી ઉછળીને સામેના મકાનની કમ્પાઉન્ડ વોલ સાથે ધડાકાભેર ટકરાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે મકાનની દિવાલ તૂટી ગઈ હતી અને ગાડી સીધી અંદર ઘૂસી ગઈ હતી. અકસ્માત સમયે ગાડીમાં એમજીવીસીએલના 4 કર્મચારીઓ સવાર હતા. અકસ્માત થતાં જ આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા, જેનો લાભ ઉઠાવીને ચારેય કર્મચારીઓ પોતાની ગાડી ઘટના સ્થળે જ મૂકીને ફરાર થઈ ગયા હતા. ટક્કરનો અવાજ એટલો ભયાનક હતો કે રહીશોમાં ફાડ પડી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ મકરપુરા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનનો કબજો લઈ આગળની તપાસ હાથ ધરી છે.